ન કરવો લા માવલાડા કે માંડ ઉકેડા થઈ ગયા જેવું લાગે છે લે આ દે માથું તારી જેવડું ચીબડાને પૂછતા ખાટું નથી ને એટલે મને દાંત એવા અને કેરી ખાટી હતી ને ખવાઈ ગયેલા માટે હું અદ્ભુત નજારો જોઉં છું. અદ્ભુત નજારો કેમ અદ્ભુત નજારો કેવાય ને એ મતલબ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એકદમ બધા બઢિયા જાય છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આજના મસ્ત વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારમાં તો બધા અત્યારમાં તો બધા બહાર ચાવણા ચાલવા મળ્યા છે. ઠોક તમે બધા કદાચ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો છે. આઈ નો ડાયરેક્ટ જઈએ આપણે કિચનમાં, કારણ કે બધા નાસ્તો કરવા ઓલરેડી બધા બેસી ગયા છે. એટલા માટે બા એને ઠીક છે સ્ટેન્ડ ઉપર, પપ્પા એના જગ્યાએ બેસી ગયા છે. મમ્મી જે ભાખરી બનાવે છે, 2 ભાખરી બાકી. એટલે પપ્પા વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારમાં મમ્મી મીઠો ઝઘડો થતો હતો. એમાં ઝઘડો એટલે હાચે કરીને હળી કરાવે કે મને કઈ કયો એમ. અમરેલી જવું, અમરેલી પપ્પાને બોલવા જોઈએ, મમ્મીને બોલવા જોઈએ. એ પરાણે મોઢા માંગલી નાખીને બોલાવે એમ કે મને કઈ કયો. તે દિવસ ઉગે અમાર મમ્મીનો. હું હવે એ ઉઠી ગયા હોય તો સીધું એમ નહીં કે ગયેલા ઉઠવું છે, આ આટલા વાગ્યા એમ નહીં, આ ફલાણું છે ને ઢીકડું છે ને પૂછડું છે ને એમ એવું સારું. પપ્પા એવું જ હોય. હું આકાશને ઉઠાણ રિયલી તો હું એમ જ કહું, એમ ન કહું એટલે આકાશ આ કામ છે, આ કામ ઉઠણ ફટાણ મોડું થાય છે એમ. ક્યારેક ડ્રેસ પૂછે થઈ જાય સવાર કામ ગણાય ને એટલે હા ભાઈ ઉઠું છું. ક્યારેક એમ કહી દે, ક્યારેક તો પછી મૂડમાં હોય તો કે હાલ ઉઠું છું એમ હોય. એનું મૂડ હોય એ પ્રમાણે હાલતું હોય સવારમાં. એટલે મારે ઘણી વાર એવું થાય, આકાશ જયારે જગાડું ને આકાશ આ કામ બાકી શું, આ કામ બાકી ઉઠવાનું મોડું થશે એમ. ક્યારેક મૂડ હોય તો હા હરકું હાલી જાય, નગર પછી ગાડી ત્રાહી હાલી જાય ક્યારેક. એને હળવળી જવું પડે એમ કે મને કઈ કયો અત્યારમાં કોઈ કઈ કહેવું અત્યારમાં નહીં. હજી પપ્પાને ચા ઠરેલો જોઈએ, હાલો ને જલ્દી ચા ઠરી જાય, મીકા ભેગો હાલો ચા ઠરી જાય. પપ્પા કે પણ કે ઠરવા તો દે કે ગુટુડો તો પીવાય ને. મમ્મી જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છે તબિયત પાણી રેડી ને? તબિયત પાણી રેડી હો, હમણાં તો રેડી જ છે. ટિફિન બિફિન કાંઈ કરવાનું નથી. આકાશને ફોન આવ્યો કે કેમ લેટ થઈ ગઈ. મેં તો અલાર્મ મૂકતા ભૂલાઈ ગયું. અમને રાતે સરખી ઊંઘ નહોતા. મેં તો આવું બે હારે ઉઠ્યા છે કે તમારે નેટ આરામ છે. પપ્પા ટિફિન છે એટલે શાંતિ છે અમારે, નકર તો વહેલું ઉઠવું જ પડે, વગર કીધે પડે. એમ કે છે ઠપકો દે ઉઠતા તારે 6 વાગે ઉઠીને કે પછી બેહાય એમ. હા, અને સવાલ છે બધાને, સવારમાં ઊંઘ બધાને એટલે આવતી હોય એવું થાય. મને કે તારે ઉઠીને બેહાય નહીં કે અમારા હારે ન ઉઠાય નહીં કે. થોડાક દી હોય ને ગઈ પછી તો કરવાનું જ હોય વગર કીધે. તમે નો કે તમારે ઉઠવું પડે એવું થાય. અત્યારે જો મસ્ત ભાખરી બને છે એટલે જ ને. પછી ઉઠીને પછી તમને બધાને જગાડવાને હળી કરીને કે મમ્મી ઉઠો એમ થાય. અમુક બધાને કેવું પડે. ક્યારે નવરી થાય એમ થાય, વેલા ઉઠી હું વેલી ઉઠી ગઈ, આ બધા કઈ ઉઠશે. મારે એવું જ થાય મમ્મી, આકાશ ઘણી વાર એવું થાય. મારે હમણાં જાવું હતું ને આપણે અમરેલી, તે જ મારે સવાર મેં એવું થયું ઉઠો ને. મેં તો આટલું બધું તમારું કામ બાકી છે, મેં તો જાગો જલ્દી. એટલે એવું થાય કામ બધું પડ્યું ને ક્યારે થશે આપણે સ્વભાવ જેવો હોય. પણ એને એમ કે થઈ જાય ભાઈ થઈ જાય, એ લોકો એમ કર્યા કરે ને આપણે હળવળ આમ પડ્યું કામ ને એવું થાય ક્યારે થશે. તો તેમાં જો મસ્ત બધાની ભાખરી બની ગઈ છે. ચલો બધા નાસ્તો કરી લઈ. ભાખરી ચા ના તો માખણ જોડે છે. જો કે માખણનો એન્ડ આવી ગયો છે હવે. મને આકાશ વગર ખોટું બધું કામ માખણ ખાઈ લઈ. હા એ ખાઈ નાખતો જાય ખાતો જાય. મજા આવે, તાજું હોય ને મજા આવે. મજા આવે. ચલો નાસ્તો કરી લઈ પેલા હવે. તો ત્યારે વાગે છે 10:30 જેવું થયું છે અને પેલા તો કામ કરીને ફ્રી થયા. ગરમી એટલી કે ન પૂછો વાત. તો 10-15 મિનિટ પેલા પંખાની જે એક્ઝેક્ટ બેઠી મેં ગરમી ઓછી થાય ને પછી કિચનમાં જવું છે. તો કાલે તમને ખબર જ છે કે ભાઈ આંબલીમાંથી આંબલિયા કાઢ્યા, તો આંબલીનું કામકાજ અત્યારમાં લેવાનું છે. તો રાત્રે જ આંબલી મૂકી દીધી જબલામાં નાખીને પેક કરીને. એટલે અત્યારમાં કાઢીશ ને ફટાફટ ક્રશ કરી જેમ અમરેલી કર્યું તેમ ત્યારે આપણે કામ ઉપાડવાનું છે આંબલીનું. અને ન્યાય મમ્મીએ નહોતું જોયું ને આ મમ્મીએ પહેલી વાર જોશે કે કેવી રીતે પાવડર બને છે એનો, કારણ કે પહેલી વાર જ અમે બનાવી છે 2 જગ્યાએ એટલા માટે. અને આ તો વચ્ચે બરોબર લાઈટ વહી ગઈ. કામ મમ્મી તો અડધી કલાક તો એમ ખોટી થઈ ગયા. અત્યારે બની ગયું તો વચ્ચે પાવર વહી ગયો. હા પછી કામ કરી વચ્ચે પાછું બેસી ગયા. ગરમી કેટલી થઈ ગઈ, પંખો જરીક બંધ થાય એટલે ગરમી સ્ટાર્ટ. બહુ ગરમી થાય તો રેવાય છે. આજ પછી ગરમી, આજ પછી પવન નથી જોડો, બફારો જ છે એવું છે. તો ચલો ફ્રીઝરમાં આપણે આંબલી મૂકી છે ને અમારું ફ્રીઝર છે નીચે અહીંયા. તો આપણે આંબલી કાઢી લઈએ ફટાફટ આપણે એને ક્રશ કરી લઈએ. ચલો પછી તમને છેલ્લે બતાવું કે એનો પાવડર કેવી રીતના થાય છે. મમ્મીને એમ કે લાડવો કરો તો આંબલીનો
તો ફૂલ ટાઈટ કરીને મૂકી દીધી. મમ્મી મેં ક્યારે જોઈ ખબર છે આમને તમે ટાઈટ કરી? રાતે વિડીયો એડિટ કરતી હતી ને તેમાં તમે શૂટિંગમાં આવી ગયું તમે ફૂલ આમ વી મારી ભરો છો એને. પણ લાડુ મેં કરી કીધું રાખ પેક કરી મૂકી દો. ના ના મેં હાવ પોલી ભરી. તમે કહેતા ભૂલી ગઈ વાત પેલા કરી હતી કે પોલી ભરવાની છે પણ પછી મૂકી મારું ખ્યાલ નતો. હાજે એડિટ કરતી ને તે મેં જોયું મમ્મી પોળું કરે છે પણ સવારમાં થાય ખરું. હાવ પોલી મૂકવાની આ જામી જાય ઉકળશે નહીં કોઈ વાર તો જો આ પહેલી વાર કરીને લાવ કંઈક તો થાય છે. ઓકે ચાલ. હું કરતી હતી મમ્મી કે તારે બળદ કરું લાય હું કરું કે તો મમ્મી થી તો નથી થતું એટલું બળદ થઈ ગયું છે આ. કારણ કે આમલેટ ક્રિસ્પી થઈ જાય એટલે પોળું આખું આમ જામી ગયું થઈ ગયું છે. ભાખરી થોડી થોડી નીકળે ને મમ્મી તો એ છે ને હું ક્રશ કરવા પડું સમજાણું. હા. આજે ભાતની બાકી જો એક તાવી તો આપો તો રાય કડક સાજી ભાતની લ્યો ને નાખતા જ એટલી ખાય એટલી ગાય ગા રાત પાણી લોટ પાણી ખાય એવું લાગે છે આજે. આની ખબર ન હોય ને પેલી વેલી હોય એટલે બધું મેં મમ્મી વાત કરી પણ તમને છે ને ખ્યાલ નહીં રહ્યો મેં કીધું હતું કે ભાઈ અમરેલી પોલી કરીને અને મૂકી દઉં તોય વળી બહુ દબાવી નહીં લાડવો આવ કર્યો પોસો લાડવો કરીને મેં કીધું એમને મૂકી દઉં આટી મારી વળી કાંઈ નહીં હાલો કાઢો જેટલું થાય એટલું બીજું. તો આવું હોત કચરું થયું હરખું નહોતું કારણ કે વાર લાગે ને એટલે જો આવું થાય. કારણ કે બધાને ખાસ જાણ કરે તો અમારે જેમ શીખાવું હોય ને તો ક્યારેક આવું બગડે હોતું ને એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પોલી જ ભરવાની બેગમાં અને પોલી જ મૂકવાની હાવ અને સવારે કાઢીને તરત જ એને ક્રશ કરવાનું 2 મિનિટે રાહ નહીં જોવાની. રાહ જોઈને એટલે જો આવું થઈ જાય એટલે સરખું ન થયું. પાછી આપણે આંબલીને તે જબલામાં ભરી લાડુ નથી કરવો લાડવાનો કઈ માંડ ઉકેડા થઈ ગયા તો ચમચો લીધો દાંતિયો લીધો બધું લીધું. હવે તો ટ્રાયમાં તો આમ તો ઓલા શીખાઈ જાય ને પહેલી વાર ભૂલ જાય ને મમ્મી પછી આજીવન નો ભૂલાય એ વસ્તુ આપણે. હા પછી તો હવે ચાલ મૂકીને હવે ખબર પડી ગઈ ને મમ્મી કીધું પાછી મૂકી નાખું તો ફ્રીઝરમાં. મોડું થાય. હા રોંઢે કરી નાખશું ઈ અને આને આપણે તડકે મૂકી દે એટલે બેને રોંઢે ક્રશ જોડે થઈ જાય રેડી. હા હવે અત્યારે મૂકી દે ચલો શીખવા મળ્યું ને કાંઈક આપને ત્યારે બીજું શું. તો ચાલો તો અત્યારે વાગે છે સવા 5 મિનિટની વાર છે અને કુકર આપણે મૂકી દીધું છે. મગનું શાક ચડે છે ત્યારે મગ બફાય સોરી મગનું શાક ને રોટલી બનાવવાની છે અને આપણે આજ તુવેરનું દાળ ઉપાડ્યું છે અને મમ્મી ચાળ કણકો નીકળી જાય પછી કે હરખું વીણવાનું રહી નહીં ડોળ ખાલી. પછી ડોળ વીણવાનું રહી ડોળ વીણી પછી જીવે દહીં ભરી દેવાનું દાળનું કામ છે અત્યારે અઠવાડિયું હાલશે ચાર પાંચ. અઠવાડિયું નહીં વધારે થઈ જાય મમ્મી ને થાકાઈ જાય છે. અમરેલી મેં હું ખાલી એક થાળી વીણી તો કડ ફાટવા મળી હું તો પીડા તમારે વીણી હોય તો વીણા મને હું પૂરી કરાવું. અત્યારે ફોન કેમ કેટલીક ડાળી મને કે જે કાચરો જેટલી છે કે 2 ભાગની વીણી 1 ભાગની બાકી છે ઈ કે મેં વીણા કરો નિરાતી ને આખો દિન 2 થી 3 થાળી વીણે જ ને એ થાકી જાય ને ઓય ને બધું દુખવા મળે એક ધરો બેહવું પડે તો એટલે એવું થાય એટલે આખો દિન થોડું વીણા કરું ઈ કે ત્યાં આવીને મેં 2 થાળી વીણાવી બસ મેં વીણાવી જ નથી. તો અત્યારમાં જો બાને બેઠા દીધા છે બા તો જમરૂખ ખાઈ રહ્યા છે ખવાય છે આપું તો હાલ્યો કડક છે કે મેં તમે પેલા ખાવ પછી ખવાય તો પાછા ડીશ ભરી જ છે લઈ લ્યો એટલે જ ને જમરૂખ મીઠા મસ્તના છે તો મમ્મી ખાય તો જ અને મારી હાટું મેં સુધાર લીધા છેલ્લા પેલા 2 વધ્યા હતા હે ને બહુ ગેળા છે તઈ એ પહેલી વાર નીકળ્યું ને તઈ એમ થયું કે મોળા હશે એમ પણ પછી ખબર પડી કે નહીં બધા ગેળા સરસ છે એમ. કોઈ એક જ મોડું નીકળ્યું બધા સરસ નીકળ્યું. તો છેલ્લા હતા ને સુધાર નાખ્યા પછી બગડી જાય ખોટા એમ 3 છે ને તો ખવાઈ જાય. માની અમારે જો પ્લેટું પડવા માંડી બધાયની ના છે મગનું શાક ને રોટલી એમ મમ્મી એ કેરીને ગરમી છે કેરીને ઉપરનું લઈ જાય એસીમાં ન મુકાય. તો કેદી પાકે એસી લઈ જાય તો એટલે કરતા પપ્પા હારે યાર આઈ મૂકી દીધી હારું થી આઈ મૂકી દીધી. કાલ આને નક્કી કર્યું કે આપણે રૂમમાં ઉપર લઈ કારણ કે એક દિવસ પાછું યાદ ન આવે ને કે એસી ચાલુ હશે એમ. આપણે આ તો બધું ખુલ્લું હોય એસીમાં થોડી હારી જાય એસીમાં કેમ એટલે કેરીને એમ થાય હા સારું ગરમી તો મટી ઠંડી આવી એને મજા આવે કેરીને મજા આવે ઠંડી મળી હોય ઠંડુ વાતાવરણ મળે એમ. તો કેરી હતી કેવી હાખ હતી ને પપ્પા પણ થોડીક પીળા જેવી હતી પપ્પા કે 1-2 દી લેવા દેવી હા એટલે હાવ ગળી જાય કે હા તો ખાના મૂકી પડી હા કાલ હાને સુધારી ને કાલ હાને તો સુધારી મમ્મી કેરી કેટલી ખાટી હતી મેં તો ચાકી જ નહોતી. મેં તે ખાટી નીકળી તારે ત્યાં ખાટી લાગતી. પપ્પા 1 ચીર ખાધી બા 2 ચીર ખાઈ ગયા થયું કેવું કાલે મેં તમને વાત કરી એમ કે ભાઈ બા કહેતા હતા કે ચીબડું ખાટું નથી ને ઈ કે એમ એટલે મેં ના ના ખાટું નથી રાતે ચીર આપી ને કેરીની 2 તો કેટલી ખાટી હતી તો એ ખાઈ ગયા મેં મમ્મી તો મૂકી દીધી મેં નહીં ખોટું માથું ચડે રાતમાં મેં ગરમી નહીં તો બા કે બધા મેં ખાટી નથી લાગતી કે લાગે છે નહીં કે પણ તો ખાધી એમ મજા આવે મતલબ બાને કઈ અમુક વસ્તુ નડે ને એટલે વાંધો ન આવે ચીબડાને પૂછતા હતા ખાટું નથી ને એટલે મને દાંત એવા આજે કેરી ખાટી હતી ને ખવાઈ ગઈ એટલા માટે પણ આવું તો ચલો હવે બપોરનું જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે આપણે જમી લઈએ જમી ખાવી આરામ કરીને પછી ડાયરેક્ટ આપણે મળશું બપોર પછી. તો હું કોલી બે ગઈ જો
હું અદ્ભુત નજારો જોઉં છું. અદ્ભુત નજારો કેમ અદ્ભુત ભગવાનનો નજારો કહેવાય ને એ, મતલબ ભગવાને જોડ્યું હોય તો એ થાય. આપણા હાથમાં ત્યાં છે નહીં. તો આપણે જે સોનોગ્રાફી કરાવીને આવ્યા હતા ને ત્યાર પછી તો આપણે કઈ થાય કાંઈ તડકો ને બધું કઈ ટાઈમ નથી જોવાનો. અચાનક મને યાદ આવી નાખા આપણે ફાઇલ તો કાઢે મેં આપણે બેબીનો ચહેરો મેં કોના જેવો લાગે કે આપણે જોયું કે નહીં કઈ મેં એમ. હા અચ્છા એ ઓપન કરીને તું બેઠી જો. હા એ ઓપન કરી બેઠી ફાઇલ હમણાં આડી આવી બેગ પેક થઈ ગઈ એટલે બધું સરખું કરતી હતી હું તો આડી એમ લાય જોવા દે મેં કોના જેવો બેબી દેખાય છે એમ. રસ્તામાં કશ કે મમ્મી અમને એક વાર કીધું હતું કે મોઢું કે બેબી નાકા જોડું મોટું થાય ને તો સારું કે એમ. રસ્તામાં અમને સોનોગ્રાફી દેખાડે મોઢું નાનું એવું દેખાય માથું તો સોનોગ્રાફી આકાશ કે માથું નાનું લાગે છે કે મારે જેવું હશે મેં એમ કે માં કીધા ને મમ્મી કે અમરેલી કે આકાશ જેવું મોઢું માથું હોય સારું કેમ અત્યારે એટલું મોટું હોય પેટમાં હમાયા ક્યાંથી મેં ધીમે ધીમે એનો ગ્રોથ થઈને મોટું થાય તરત ન બધું મોટું થાય તો ત્યારે બેબીનો ફેસ દેખાય છે. ડોક્ટરે ત્યારે એ વાત શેર કરી હતી આપને કે તમે મારે બોડી છે મારે એટલે ચરબીનો ભાગ વધારે હોય એ જે બધાને એકદમ ક્લિયર દેખાય નહીં કે તમે ક્લિયર તમારે ત્યારે નહીં આવે કે પણ અમે થોડુંક તો અણહાર ખબર નથી પડતી કોના જેવી છે એમ પણ ગોળ ગોળ દેખાય છે ખાલી મોઢું અને માથું સાઈડ ફેસ થી. ગોળ ગોળ તો તારો ફેસ છે, મારો ફેસ થોડોક આમ ચોરસ અથવા તો લંબગોળ ટાઈપ નો છે બરોબર છે, ઓવલ શેપ છે. તારો રાઉન્ડ શેપ માં ફેસ છે. તમે નાક જરી કેવું બહાર દેખાય અને આમ સાઈડ માં તો સાઈડ ફેસ છે એવું મસ્ત બેબી લાગે છે અને હાથ ક્લિયર છે એના પગ ને બધું દેખાડ્યું છે આમાં. તો તમે જોયું જ નથી ને અત્યારે? મેં જ જોયો, મેં ખાલી ત્યારે જોયું હતું ત્યારે જયારે ડોક્ટર આપણને બતાવતા હતા ને ત્યારે મેં જોયું હતું બરોબર છે. પણ ત્યારે શું હતું કે હું છે ને બધી વસ્તુ જોતો હતો, ખાલી ચહેરા પર ધ્યાન નહોતું બરોબર. હાથની મુવમેન્ટ, પગની મુવમેન્ટ બધું બતાવતા હોય એટલે બધી વસ્તુ ધ્યાન હોય. પછી એમાં આપણે અમે ફિક્સ નહોતું રાખ્યું કે આ વસ્તુ આવી છે આમ છે. અને ચહેરાનું તો ખાસ મેં ત્યારે આમ નોટ ડાઉન નહોતું કર્યું કે ચહેરો કોના જેવો લાગે છે કે એ વસ્તુ. પણ મેં કીધું પછી ફોટોગ્રાફ્સ આવી જશે ને પછી આપણે ઘરે જઈને જોઈશું. ત્યારે આપણે કઈ જોયો નતો એટલે અત્યારે તું ઓપન કરીને બેઠી છે તો સારું છે, જોઈ લઈશ હમણાં હું થોડી વારમાં. પગલી છે પગ છે આમ છે બે પગ. હા એ તો આપણને પહેલા આની પહેલા બતાવ્યા હતા ત્યારે પણ એમ જ હતા ને એવી રીતે જોડે જ કારણ ઊંધેમાંથી બેબી હોય ને પગ આમ હોય આપણી આમ માથે એટલા માટે બેબીને આમ મુઠ્ઠીઓ વાળેલી એમાં દેખાય છે મને. તો ચલો જોઈ લેવું છે, જોવું છે તમારે તો ને તું મને કહેશો તો હું જો એટલે મને ખ્યાલ આવે ને. જો કે આપણે ઓન કેમેરા તો નહીં બતાવી શકીએ પણ જે કંઈ પણ અમારા રિએક્શન હશે ને એ હું તમને શેર કરીશ બરોબર. યસ જે કંઈ પણ અમારા રિએક્શન છે એ તમને હું બતાવતો રહીશ. રિયલ તમને ફૂટેજ તો નહીં જોવા મળી શકે. દેખાય છે આ ચહેરાનો અણાર છે ને તારી જેવો છે, એને ગોળ ગોળ લાગે છે ને ગોળિયું મોઢું છે, ગોળિયું મોઢું છે, નાકની અણી કેવી જરી કેવી દેખાય છે તારી જેવું જ છે. જો દાઢીનો શેપ જો ને એ અહીંથી આમ થઈ જાય છે, નાકની અણી છે ને અહીંથી પછી છે ને આ ભાગ જે છે ને થોડો મોટો છે ને તારી જેવો ગોળ થાય છે. હા ગોળ મોટું દેખાય છે. બાકી મને એની ફિંગર્સ દેખાય છે, હાથ દેખાય છે, બાકી કરોડરજ્જુ ને બધી જ વસ્તુ છે. તો બધું મેં ત્યારે જોયું પણ ફેસ ખરેખર ત્યારે મેં નહોતું જોયું. ખૂબ સરસ મસ્ત મજાનું દેખાય છે. કેવું ગળ્યું ગળ્યું દેખાય નહીં. અને ડોક્ટરે પાછું એવું કર્યું છે કે પહેલો જ ફોટોગ્રાફ હા બેબીનો છે ચહેરાનો. હા પહેલો જ એ ફોટો છે, શોધવું ન પડે આખામાં. બધું એમાં મસ્ત દેખાય આખું બેબી એમાં હાથ પગ ને બધું મજાનું છે. સરસ ખૂબ સરસ મસ્ત મજાનું દેખાય છે. જો આગળના ફોટોગ્રાફ્સ હતા ને એની કમ્પેરમાં કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે વિરાલી કે ત્યારની એની સિચ્યુએશન કેવી હતી અને અત્યારની સિચ્યુએશન બેબીના ગ્રોથ ની કેવી છે એમ. તો આપણને વધારે આઈડિયા આવે. હજી તો આપણે 8મા મહિને કદાચ છે ને અલ્ટ્રાસાઉન્ડ કહે ને, અલ્ટ્રાસાઉન્ડ હજુ પણ આવશે. એમાં તો વધારે જ બેબી દેખાશે સરખું. જો અત્યારે હું ઓલ્ડ જાઉં છું ને તો ઓલ્ડ નો વિકાસ અને એમાં તો ખબર જ ન પડે કે એમાં માથું કયું હાથ કયું ખબર જ નથી પડતી. એમાં ખાલી 2 થી 3 વસ્તુ દેખાય. પગ દેખાય અને એક શરીરનો આમ ધડનો ભાગ. હા બસ ઈ દેખાય નાનું હોય એટલે. હા ચલો ચલો સાથે મમ્મી પણ બતાવીએ ને એની પાસે આપણે રિવ્યુ લઈ કે કોના જેવું દેખાય છે જેવો લાગે છે. કારણ કે એ લોકો થોડુંક બહુ ઊંડા કામની અંદર પડે. ઊંડું કામ શું છે ને એ પણ વિરાલી તમને બતાવે આગળ. ચલો બતાવો. હા વર્ષો જૂની બેગ છે ને કાઢી છે, વર્ષો જૂની બેગ. પંખો તમને ખ્યાલ હતી બંધ અમારે કરવો પડશે અને પેલા પૂછી લઈ કે વર્ષો જૂની બેગ કેટલા વર્ષ પછી બેગ ખોલાવીની છે, મતલબ ક્લીન કરવા માટે. પપ્પા આમાં લગભગ 30 વર્ષ કાગળિયા ભેગા થયેલા. ઓહો ઓછામાં ઓછા 25-30. ટાઈમ જ નહોતો. હા આટલે કોથળી ભરાઈ ગઈ. હા નથી ખોલવી કે નહીં. અને આ આપણા ઘરની એવી સુટકેસ છે કે આની અંદર છે ને બહુ હારામાં હારા ડોક્યુમેન્ટ દસ્તાવેજો અમુક હોય. આ સુટકેસ એવી છે કે ઘરની અંદર અમુક અમુક એવા ડોક્યુમેન્ટો હોય કે ફાઇલો હોય બરોબર છે, કોઈ બિલ હોય, કોઈ ચલણ હોય તો એ બધું આમાં હાચવીને રાખ્યું. આપણે કેમ તકડી કે શું કે ટકડી છે અમરેલી. હા આ એની અમારે આ થોડીક આ ઈ તકડી છે. મોટી બેગ છે અહીંયા. હા એટલે આની અંદર બધી વસ્તુ આવી જાય. જો તો આ જોઈ લો કઈક છે સભાસદની પાસબુક અને આ પાછું નામ કોનું લખ્યું છે તો વાંચો તમે.
ભડકોલિયા ગોપાલભાઈ ભગવાનભાઈ હમ. એટલે દાદાની છે દાદાની સભાસદ છે. પપ્પા ક્યારની છે આ? એમાં ધૂન તારીખ મળી છે મહિનો તારીખ ને મહિના મને જોવા દો તો નહીં તારીખ તો નથી લખી આમાં ખ્યાલ ન હોય ને છે ને સાલ લખેલી સાલે નથી લખી પણ હું જોઉં ખરા એટલે ખબર પડે કે આગળ હોય ને તો ઈ કે ઓહો હોય 30/6/85 જો 30/6/85 30/6/86 ઓહો. કુલ શેરની રકમ ત્યારે 1280 રૂપિયા ભર્યા છે 1680 રૂપિયા શેરની રકમ જમા કરેલી છે આ દાદાની એ વખતની હે. પછીનું બધું પાના ખાલી છે પછી આ પાનામાં છે મધ્યમ મુદ્દત ધિરાણ બાકી એ બધી વસ્તુ છે તો આપણે જે બધી વસ્તુઓ પપ્પાના ડોક્યુમેન્ટ મારા ડોક્યુમેન્ટ બધાને એમ જ છે. પણ હવે એક મસ્ત મજાની વસ્તુ તમને બતાવવાની છે આપણે આવનારા મહેમાન વિશેની છે તો અહીંયા હું તમારી સામે રાખું છું બરોબર હવે તમારે ખાલી કહેવાનું છે કે કોના જેવો કોના અણાર જેવું આવે લાગે છે છે અણહાર કોના જેવો આવે છે ખાલી ચહેરાનો અણહાર કલર વાળી કરાઈ થાય તો હવે તો કલર વાળા ધીમે ધીમે ફોટા આવવા લાગ્યો એમાં દેખાય સરખું આમાં જો ચહેરો અહીંયા છે હા પપ્પાને ચશ્મા જશે પેલા એમનું તો કેમ ભૂત છે લ્યો એમાં જો એક ગાંઠલો નથી પાછો પણ પપ્પાને મેં કીધું ને પપ્પા મેં લે પપ્પા કે મારે પણ ક્યારેક જ જોતા હોય કે એટલે જરૂર પડતી મારે જરૂર હોય પપ્પાને કયો ચહેરો ક્યાં છે પપ્પા એમાં આ જો આ ચહેરો છે અહીંયા દેખાણો પપ્પા? સાઈડ ફેસ છે એટલે સાઈડ માંથી આપણે અંદાજ લગાવવાનો છે કોના જેવો તમને લાગે છે ચહેરો પપ્પાજી આમ નિરીક્ષણ કરે છે થોડુંક ડીપમાં કરવું જરૂર છે ને અણહાર કોની જેવો લાગે છે માથું નાક મોઢું ને એવું વસ્તુ કોને જેવું લાગે છે સારી જેવું મારે જેવું લાગે છે લે આ દે માથું તારી જેવું આકાશ કેવું તારું જેવું છે ઈ કે એના વિચાર મારે જેવું લાગ્યું આકાશને મારે ના આખા જ જેવું છે મારી જેવું છે જો આટલા લાવો તમારી મમ્મીને બતાવો મમ્મીને બતાવો એટલે મમ્મી શું કહે છે આગળ ખ્યાલ આવે માથું એવું જ. હવે મમ્મી જોશે મમ્મી આ જો ચહેરો છે બરોબર છે હવે જોઈને કહો તો Side કોના face જેવું છે. લાગે છે સાઈડ માંથી મોઢું દેખાય એટલે જ કહું છું નાથી જોયું નથી ને ખબર કે આખા જ જેવું એ તો તમને એને જેવું જ લાગે ને તો આખી છે. હા તો એ આકાશ માથું તો નાનું લાગે છે ઈ કે તારે જેવું છે માથું ઈ કે એટલે એને આમ અણહાર ગોળો છે ને બેબી નો અણહાર એટલે મેં કીધું કે વિરાલી માથું આમ ગોળ છે એટલા માટે માથું છે હા આકાશ આપણે ગોળ થોડું આકાશ મોઢું જ જો ઓવલ શેપ છે મારું થોડું ગોળ નથી એવું હા હા હા. જો કે જણાય તો બેબીની ઘણી ફર છે આવ્યા પછી કેટલી ફર છે કેટલી ફરે હજુ હા તો. પણ આપણે એમ થાય કે બધાને બતાવીએ એની કેટલી અણાર પડી ગઈ કેટલી અત્યારે તો કેવું લાગે છે ગટ્યો છે લાગે કે નાનપણમાં એવું હશે એમ છે એમ એટલે એવું થાય. હમ. હમણાં મમ્મીએ WhatsApp માં સ્ટેટસ મૂક્યું ને ત્યાં હાવ એટલું કેવો હતો ને ઈ 6ઠા દિવસનો ફોટો હતો અને અત્યારનો જોઈને તો ઓ આ નિત્યમ એમ કેટલો ફરક છે બહુ ડિફરન્ટ છે ચહેરા તો બહુ બધા ફર્યા કરે પણ આપણે હરખ થાય કે અત્યારે ગેસ્ટ તો કરી કોના જેવું દેખાય કોના જેવો બેબી ચહેરો હા દેખાય છે એમ. તો પ્રોપર તો બસ જ્યારે બેબી આવે હાથમાં તે જ ખબર પડે કે કોના જેવું દેખાય છે ખબર પડે ભગવાને જે રચના ઘડી છે હા. હવે કોના જેવી લાગે છે બેબી આવશે ત્યારે જ ખબર પડે પણ અત્યારે તો શું છે કે આપણે આ અલ્ટ્રાસાઉન્ડ કે 3D જે હોય લીધેલા કેપ્ચર એના એકોર્ડિંગ આપણે નક્કી કરીએ કે નક્કી કોના કરી જેવું કોના લાગે જેવું એમ. છે યસ હસ તો અત્યારે આ ખાસ આ એમના માટેનો મમ્મી પપ્પાનું મારું રિએક્શન જો કે મેં નહોતું જોયું એ કોઈ પણ તમને જોયું ખાસ નહોતું. શેર કર્યું મમ્મી અને એમણે નહોતું જોયું હજુ સુધીમાં તો ખાસ આ તમને શેર કર્યું છે ખાસ જણાવજો કે કેવો લાગ્યો છે આજનો આ બ્લોગ અને કમેન્ટ કરી આપજો મસ્ત મજાની લાઈક કરી આપજો ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરી આપજો 7:05 થઈ છે ને અત્યારે અમારી ઘરે મસ્ત મજાના ભગવાનના ઓરડા આવે છે આજે મારે ઓરડે રે તો મેં ઘડી સ્ટોપ કર્યું છે અને કિચનમાં મસ્ત મજાનો તો મારા માટે સ્પેશિયલ બને છે રાગીનો રોટલો બાકી ડૉક્ટરે કીધું છે રાગી પણ ખાવાની છે ઘઉં થોડાક અવોઇડ કરવાના છે તો રાગી તો અમૃત ત્યારે એમ હતા કે રાગી મગાવી છે પણ અમુક જગ્યાએ સારી આવતી વ્યવસ્થિત રીતે અમે તો આપણે બેસ્ટ એ વધારે સારું એટલા માટે બધા જો રાગીનો રોટલો બને છે ત્યારે લાલ લાલ છે જ એકદમ લાલ થાય એકદમ એકદમ લાલ સામાન્ય મેં હતો ને તોય આવો તો તમે આવો કે બસ તમને ભાવે હા ઈ કે તોય ભાવે ઈ કે ટાઢો ખાય એમ હા તો હું પહેલી વાર જ ચાખવાની જો કેવો લાગે છે ટેસ્ટમાં રોટલી થાય ને રોટલા ને બધું થાય હા. આમાં ખીચડી મૂકી છે અને છેવટે મને શાક છે પપ્પાને ફોન લાગ્યો છે ફોન કરી દીધો પપ્પાને શું કીધું? શાકભાજી લેવાઈ ગયા 4-5 શાક લીધા મેં તો વાંધો નહીં બસ રસ્તામાં બીજા બે આપણે કામ છે શાક બનાવ્યું યસ રોટલા અને રોટલી ને એવું બધું છે આજનું મેનુ બધે અલગ 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 છે બાકી ખીચડી ખાવી છે તમારે ખીચડી હોય છે હા. બાકી નિરાલીને ખાવ મેં નિરાલીની ખીચડી નથી ભાવતી મેં તો ઈ કે મારે એખારે શું કરે? મેં કીધું એખારે એવું કઈ થોડું હોય ને હા ખાઈ હોય ને કહેવાય. તમારે ખાવી ન હોય બાધા હોય એટલે ચોખ્ખા પપ્પાને ન ભાવે મારે ન તો ખાવી તમે હોય હાવ ખાઈ. હા તમે ખાઓ તમે ખીચડી જે ભાવે તમે મને ખાતા તો હોય બહુ ભાવે પણ ખવાય એટલે જ ને તો આજનું મેનુ સિમ્પલ મસ્ત મજાનું છે પપ્પા આવે એટલે જમવા બેસી જાય નહીં મમ્મી હા, જમવા બેસી. દૂધી છે
દહીં કેટલી મોટી મોટી કાકડી પહેલી વાર પપ્પા હવે કાકડી લાવ્યા છે કેટલી મોટી મોટી મને તો થેલી આપીને મને ક્યારે જોવો એ કે મેં શું એ છે એ જોઈ બાઈ તો ખાવું પછી ખબર પડે હવે કેવી છે એમ. હા મીઠી આવે હવે હવે બા દવા એવી આવે ને બા કે કડવું મીઠું કરી નાખે હા અત્યારે માર્કેટમાં પપ્પા બધું શાક લેવા એટલે કાકડી બે લેવા મોટી મોટી હવે જોઈ કેવી છે કે કેવી નહીં આ થોડાક રાખી તો કદાચ પાકી જાય આને પેલા ખાઈ જાવ ને આને રાખશું ટુકડા હા ટુકડા રાખી આનું રાખ્યું તો કાવલું કરી નાખે કાસરી જેવું કરી નાખાય ચીપડાને હા હાલે ને કાસરી તો બધી હાલે ને ખાય એટલે સારી જ લાગે ને એટલે પપ્પા પણ આવી ગયા છે શું પપ્પા કઈ કહેવાનું છે અમારે હાળીને આવડી આવડી કાકડી થાય તો એ કેટલી મોટી મોટી છે કેમ કે આ આપણા જિલ્લાની નથી એટલે આપને ખબર હોય આપણા જિલ્લામાં ન હોય આપણે જઈને આમ બી નાનું હોય એટલે આટલી મોટી થાય જ નહીં આવું છે કે રાજકોટ જિલ્લાનું છે એમ છે હા તો ઈ કે હજી તો આ નાની છે ઓહો હજી તો ઈ કે નાની છે તો મેં કીધું આથી કેટલી મને કે આથી દોઢી આવડી આવડી કાકડી ઓય બાપા રે દૂધી કદાચ એવડી મોટી મોટી થાય હા અત્યારે ઈ જ હોય બા ના ના આ બિયારણ જ બધા આવા બિયારણ હાઇબ્રિડ થઈ ગયા નથી કેતા આપણે હાઇબ્રિડ એને જેવું એટલે ચલો દૂધી આવી ગઈ મમ્મી આપણું તો ચલો ફાઇનલી વિડીયોને આપણે એજેન્ટ કરી છે અને ફરી પાછા મળીએ આપણે કાલે શાંતિ થશે બધા એને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ